ગુજરાત સરકાર અને કુદરતના મિસમેનેજમેન્ટથી ખેડૂત બરબાદીના આરે. પલસાણા પંથકના ખેડૂત માટે આ વર્ષ જાણે દુઃખની શ્રેણી બની ગયું છે. આજથી શરૂ થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોના તૈયાર ઊભા પાકને તબાહી તરફ ધકેલી દીધા છે. ખેતરોમાં ઊભો પાક હવે પાણીમાં તરતો જોવા મળી રહ્યો છે અને ખેડૂતની આંખોમાં ચિંતા અને આંસુ બંને એકસાથે દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે પહેલેથી જ 2 નવેમ્બર સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે, જેને કારણે ખેડૂતોના દિલમાં ભયનું માહોલ છવાઈ ગયું છે. પરંતુ દુઃખની વાત એ છે કે ગત ઉનાળાના પાકને પણ આવા જ કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું હતું. છતાં પણ આજ દિન સુધી સરકારે ખેડૂતોને કોઈ વળતર આપ્યું નથી. એક બાજુ કુદરતનો પ્રહાર અને બીજી બાજુ સરકારની ઉદાસીનતા. ખેડૂત વચ્ચે દબાઈને બરબાદીના આરે પહોંચી ગયો છે. સ્થાનિક સ્તરે પણ સ્થિતિ ચિંતાજનક છે. પલસાણા તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી વિસ્તરણ અધિકારી રાજકારણીઓની સેવા સુસેવામાં એટલા વ્યસ્ત છે કે ખેડૂતના દુઃખમાં ઝાંખી લેવા સમય નથી. ખેડૂત સરકારની ખોટી નીતિઓ સામે સતત સંઘર્ષ કરી રહ્યો છે, પણ હવે કુદરતે પણ જાણે તેની કસોટી શરૂ કરી દીધી છે. જગતના તાતની જાય તો જાય કહા, આ પ્રશ્ન હવે દરેક ખેડૂતના દિલમાં ઉઠી રહ્યો છે. આવા સંજોગોમાં ખેડૂતોને મદદ અને વળતરની આશા રાખવી એ પણ એક સંઘર્ષ સમાન બની ગઈ છે. આ વરસાદ પછી ખેડૂતોને કેટલું નુકસાન થશે એ તો વરસાદ થંભ્યા બાદ જ જાણી શકાશે. વિસ્તૃત માહિતી અને સ્થાનિક રિપોર્ટ માટે જોડાયેલા રહો એસપીપી ભારત ન્યૂઝ સાથે. રિપોર્ટ પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, એસપીપી ભારત ન્યૂઝ.